બરોબર છે બરોબર છે જય હો મ્યુઝિક બેચના પિત્તળનું જમવાનું ખોટા નજર મોના ખટક સોનક પિત્તળનું જમવાનું પિત્તળ નજર મોના ખટક સોનક નો તું क्या बात है सर, क्या बात है सर, क्या बात, ये बात है। જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું આજના એક નવા એડિંગ વિડીયોની અંદર। તો આગળ તમે ડેમો વિડીયોમાં બર્થડે માટેનું જે પ્રકારનું સ્ટેટસ જોયું તે પ્રકારનું જોતા સ્ટેટસ બનાવતા શીખવાનું છું। अच्छा हमको सिखा रिया है। તો વિડીયોને પૂરો જોજો, કેમ કે વિડીયોની અંદર પાસવર્ડ રાખેલ છે અને પાસવર્ડ તમને વિડીયોની અંદર 2 બેંક કહીને 4 અંકનો પાસવર્ડ મળી રહેશે। તો વિડીયોને સ્કીપ ના કરતા પૂરો જોઈ લેજો। અને મિત્રો તમે ચેનલ પર નવા આવ્યા અથવા પહેલી વાર આવે તો પ્લીઝ મિત્રો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને બેલ આઇકનને ઓલ પર સેટ કરી દેજો, જેથી મારા આવનારા દરેક વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલા તમને મળી રહે। ठीक है समझ गया। અને મિત્રો તમે હજુ સુધી મારા વોટ્સએપ ગ્રુપ અને ટેલિગ્રામ ચેનલ જોઈન ના થયો તો જોઈન થઈ જજો અને મને ઇન્સ્ટાગ્રામની અંદર ફોલો ના કરો તો ફોલો કરી દેજો, ડિસ્ક્રિપ્શનની અંદર લિંક મળી જશે। તો મિત્રો ચાલો બધું ટાઈમ વેસ્ટ કરીને આપણે એડિંગ વિડીયો છે તે શરૂ કરીએ। તો મિત્રો એ પ્રકારનો વિડીયો બનાવવા માટે સૌથી પહેલા તો આપણે એલાઇટ મોસ એપ્લિકેશનને ઓપન કરી લઈશું। મિત્રો એલાઇટ મોસ એપ્લિકેશનને ઓપન કરશો તમને કંઈક આરતી ઇન્ટરફેસ જોવા મળી જશે। તો સૌથી પહેલાં તમારે શું કરવાનું છે, સૌથી પહેલાં નીચે જોઈશું પ્લસની બાજુમાં તમને પ્રોજેક્ટ વાળું આઇકન જોવા મળશે, તો એના પર ક્લિક કરવાનું છે એટલે તમે જોઈ શકો છો તમારા એલાઇટ મોસમાં જે પણ પ્રોજેક્ટ છે તમને પ્રોજેક્ટ જોવા મળી જશે। તો અહીંયા તમે જોઈ શકો છો મેં તમને ડિસ્ક્રિપ્શનની અંદર 2 પ્રોજેક્ટની લિંક આપેલ છે, તો બંને પ્રોજેક્ટને તમારે એલાઇટ મોસ એપ્લિકેશનની અંદર ઇમ્પોર્ટ કરી લેવાનું છે। અને મિત્રો તમને પ્રોજેક્ટ ડાઉનલોડ કરતા અથવા એલાઇટ મોસની અંદર એડ કરતા ના આવડતું હોય તો મેં તમને ડિસ્ક્રિપ્શનની અંદર એક વિડીયોની લિંક આપે છે, બધું મટીરિયલ ડાઉનલોડ કરતા શીખો। તો વિડીયોને જોઈ લેજો એટલે તમને મટીરિયલ ડાઉનલોડ કરતા અને એલાઇટ મોસની અંદર એડ કરતા પણ આવડી જશે। તો મિત્રો એ પ્રકારનો વિડીયો બનાવવા માટે આપણે વિડીયોની અંદર જે ફોટો બનાવ્યો હતો એટલે કે પોસ્ટર બનાવ્યું હતું એ ફોટાને બનાવવાનું છે, બરાબર। તો ફોટો બનાવવા માટે આપણે ફોટોઇંગ પ્રોજેક્ટને ઓપન કરી લઈશું। ફોટોઇંગ પ્રોજેક્ટને ઓપન કરશો તો તમને કંઈક આરતે ફોટોઇંગ પ્રોજેક્ટ જોવા મળી જશે, બરાબર। તો હવે તમારે શું છે, નીચેની સાઈડ જે પ્લસનો આઇકન છે એના પર ક્લિક કરી મીડિયા રસમાં જવું છે અને અહીંથી તમે જોઈ શકો છો આરતે તમારે આ ફોલ્ડરને સિલેક્ટ કરી લેવાનું છે। મિત્રો અહીંયા તમારે કઈ રીતે આ ફોલ્ડર આવશે, તો મેં તમને ડિસ્ક્રિપ્શનની અંદર જે ઓલ મટીરિયલ આપે છે એ તમે ડાઉનલોડ કરશો એની અંદર ઝીપ ફાઇલ હશે, બરાબર। તો ઝીપ ફાઇલને તમે એક્સટેટ કરશો તમારું ફોલ્ડર છે કંઈક આરતે આવી જશે। તો હવે તમારે શું કરવાનું છે, આરતે થઈ ગયું છે તો સૌથી પહેલાં આપણે શું કરશું, અહીંયા તમે જોઈ શકો છો આરતે તમને ઘણી બધી લેયર જોવા મળશે, બરાબર। તો અહીંયા તમે નીચે આવશો તો તમને ત્રીજા નંબર તમે જો ગ્રુપ રેન્ક માર્ક્સ વાળી એક લેયર જોવા મળશે, તો એના ઉપર ક્લિક કરી એડિટ ગ્રુપમાં જવું છે અને અહીંયા તમારે શું કરવાનું છે, સ્ટાર્ટિંગમાં આવી પ્લસના આઇકન પર ક્લિક કરી મીડિયા રસમાં જવું છે અને તમારે જે તમે કોઈનો પણ વિડીયો બનાવતો હોય, તમે તમારો બનાવતો હોય, ફ્રેન્ડનો બનાવતો હોય, કોઈ પણ વિડીયો બનાવતો હોય એનો ફોટો તમારે અહીંયા એડ કરી લેવાનો છે, બરાબર। તો તમારે કોઈ પણ એક ફોટો એડ કરી લઈશું, તો આ ફોટો છે આપણે અહીંયા એડ કરી લઈશું। હવે તમારે ફોટોને નીચે લાવી દેવાનું છે, બરાબર। તો હવે તમે ફોટો લેયર પર ક્લિક કરી મોટાસના ઓપ્શન જવું છે, રોટેશન આવશે, આપણે 90 ડિગ્રી રોટેટ કરી લઈશું। ત્યારે તમારે ત્રીજામાં સાઇઝ આવશે, આ ફોટાની સાઇઝ તમારે જેટલી રાખો એટલી રાખી શકો છો અને ત્યારબાદ તમારે ફોટોને કંઈક આરતે બોક્સની અંદર કમ્પ્લીટ સેટ કરી લેવાનું છે, બરાબર। ત્યારે તમારે ખાલી ઉપર ક્લિક કરીને તે બહાર નીકળી જવાનું છે, આપણો એક ફોટો છે એ કમ્પ્લીટ એડ થઈ જશે। ત્યારે તમે ફરીથી પ્લસના આઇકન પર ક્લિક કરી મીડિયા રસમાં જવું છે અને એ તમને જોશો આરતે તમને સ્ક્વેરવાળું પીંજ જોવા મળશે, તો પીંજને એડ કરી લઈશું। ત્યારે તમે મોબાઈલ રસના ઓપ્શન જોવું છે, ત્રીજામાં સાઇઝ ઓપ્શન છે અને સાઇઝ છે કંઈક આરતે વધારી લેવાનું છે, બરાબર। સાઇઝ વધારવા તમારે જે પીંજ છે ને તમે જોશો આરતે કંઈક અહીંયા સેટ કરી લેવાનું છે અને સાઇઝ તમે જોશો આરતે તમારે વચ્ચે સેટ કરી અને સાઇઝ ઓછી કરીને વચ્ચે સેટ કરી લેવાનું છે, એટલે તમને ખબર પડી જશે કે આપણું પીંજ વચ્ચે સેટ થઈ ગયું છે। તો આરતે સેન્ટરમાં રાખી અને હવે તમારે થોડીક સાઇઝ વધારી લેવાની છે, બરાબર। સાઇઝ વધારે તમારે પીંજ ઉપર ક્લિક કરી અને જે પીંજ છે ને નીચે તમે જોઈ શકો છો આરતે ત્રીજા નંબર અહીં જો 1 2 અને જે ત્રીજી નંબરની લેયર આપણે સેટ કરી લઈશું તો કંઈક આરતે આપણો ફોટો થઈ જશે। અને તમને એવું લાગે કે આપણે પીંજની સાઇઝ થોડીક ઓછી કરવી પડશે તો અહીંયાથી સાઇઝ ઓછી કરી લઈશું એટલે કમ્પ્લીટ થઈ જશે। તો આપણો ફોટો એ કમ્પ્લીટ થઈ ગયો છે, બરાબર। હવે તમારે શું હોવું છે, સૌથી પહેલાં તમે જોશો અહીંયા તમને ઉપર બીજી તમને ગ્રુપ રેન્ક માર્ક્સ વાળી 4 લેયર જોવા મળશે, બરાબર। તો 4 લેયરની અંદર તમારે ફોટા એડ કરવાનો છે, તો ફોટા કઈ રીતે એડ કરવાનો છે, તમારે ગ્રુપ પર ક્લિક કરી એડિટ ગ્રુપમાં જવું છે, અહીંયા તમારે ફરી પ્લસના આઇકન પર ક્લિક કરી મીડિયા રસમાં જવું છે અને તમારે જે પણ ફોટો એક ફોટો લઈ લેવાનો છે અને ફોટાના અર્થે નીચે લઈ દઈશું। ફોટા પર ક્લિક કરી મોટાસના ઓપ્શન છે એ રોટેશન વાળો છે આપણે 90 ડિગ્રી રોટેટ કરી લઈશું અને સાઇઝ છે આપણે કંઈક આરતે ઓછી કરી લેવાની છે, બરાબર। આરતે સાઇઝ ઓછી કરો તો પહેલાં પર ક્લિક કરી અહીંયા ઉપરની સાઈડ જે બોક્સ છે એની અંદર કમ્પ્લીટ આરતે ફોટોને સેટ કરી લેવાનું છે
અને આપણે બહાર નીકળી જઈશું એટલે આપણો ફોટો અહીંયા જોઈશું ફોટો ફ્રેમની અંદર આવી જશે બરાબર. હવે તમે ફરીથી બીજા નંબર લેયર પર ક્લિક કરી એડિટ ગ્રુપમાં જવું છે. અહીંયા આપણે સેમ એ રીતે જે બીજા નંબરનો ફોટો સિલેક્ટ કરી અને ફોટાને અહીંયા કમ્પ્લીટ આપણે એડજસ્ટ કરી લેવાનું છે, એટલે કે ફોટાને આપણે જે બોક્સ છે એની અંદર સેટ કરી લેવાનું છે. તો અહીંયા તમે જોઈ શકો છો આપણે ફોટો છે અહીંયા કમ્પ્લીટ અહીંયા બોક્સની અંદર સેટ કરી લઈએ છીએ. આ રીતે ફોટો સેટ થઈ એટલે તમારે શું કરવાનું છે, અહીંથી બહાર નીકળી જવાનું છે. તમે જોઈ શકો છો 2 ફોટો એડ થઈ ગયા છે. તો હવે તમારે ત્રીજા નંબર લેયર પર ક્લિક કરી એડિટ ગ્રુપમાં જવાનું છે અને હવે પણ આપણે સેમ એ રીતે જે ફોટો હોય ફોટાને એડ કરીને ફોટાને નીચે લાવી દેવાનું છે અને ફોટાને આપણે અહીંયા કમ્પ્લીટ 90 ડિગ્રી રોટેટ કરીને સેટ કરી લેવાનું છે બરાબર. તો તમે ફોટાને કમ્પ્લીટ સરખી રીતે સેટ કરી લેજો, કેમ કે અહીંયા વિડીયો બહુ લાંબો ના થાય એટલા માટે હું ફટાફટ કરી દઉં છું. તમે અહીંયા શાંતિથી સરખો ફોટો સેટ કરી લેવાનો છે. ત્યાં તમારે ચોથા નંબર લેયર પર ક્લિક કરવાનું છે બરાબર. અને અહીંયા એડિટ ગ્રુપમાં જઈ અહીંયા પણ આપણે એક ફોટો એડ કરી લઈશું. તો આ રીતે આપણે એક ફોટો એડ કરી અને નીચે લાવી દઈશું. હવે તમે ફોટા પર ક્લિક કરી મોટાસના ઓપ્શન જેમ છે રોટેશન છે આપણે 90 ડિગ્રી રોટેટ કરી અને આની સાઇઝ ઓછી કરી લેવાનું છે બરાબર. તો અહીંયાથી કંઈ જ કરવાનું નથી, આપણે ફોટો એડ કરી નીચે લાવી દેવાનું છે અને સાઇઝ ઓછી કરી લેવાનું છે બરાબર. આગળ તમે જોઈ જશે અને જો ખબર ના પડે તો વિડીયોને થોડોક પાછો કરીને જોઈ લેજો, એટલે આગળ મેં શીખવાડ્યું છે એટલે ખબર પડી જશે બરાબર. તો આ રીતે આપણા છે 4 ફોટા એડ થઈ ગયા છે. અને મિત્રો જે આપણે પાસવર્ડ છે એના પહેલા 2 આંકડા છે 23, તો નોટ કરી લેજો. આગળ તમને 2 આંકડા મળી જ રહેશે, તો વિડીયોને પૂરો જોજો, સ્કીપ ના કરતા. અને મિત્રો તમે હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી તો સબસ્ક્રાઈબ કરી દેજો. તો મિત્રો હવે તમારે શું કરવાનું છે, ફરીથી તમારે પ્લસના આઇકન પર ક્લિક કરી મીડિયામાં જવું છે અને તમારો જે પણ ફોટો હોય ફોટો તમે બેકગ્રાઉન્ડ રિમૂવ કરેલો ફોટો હોય ફોટોને એડ કરી લેવાનું છે. ત્યારે તમારે શું કરવાનું છે, મોટાસના ઓપ્શન જેમ છે રોટેશન ઓપ્શન છે આપણે 90 ડિગ્રી રોટેટ કરી લઈશું. ત્યારે તમે ત્રીજા નંબરના સાઇઝ જેમ છે આ ફોટાની સાઇઝ છે કંઈક આ રીતે વધારી લેવાનું છે. સાઇઝ વધારે તમારે પહેલા ઓપ્શન પર ક્લિક કરી જે ફોટો છે ને તમે જોયું અહીંયા કમ્પ્લીટ અહીંયા સેટ કરી દેવાનું છે. આગળ તમને લાઈન જોવા મળે એની વચ્ચે આપણે અહીંયા સેટ કરવાનું છે. ત્યારે તમે ફોટા પર ક્લિક કરી ઇફેક્ટ ઓપ્શન જવું છે એડ પર ક્લિક કરી અહીંથી તમે નીચે આવી જવાનું છે ને તમને માર્ક્સ એન્ડ કીવર્ડ એક ઓપ્શન જોવા મળશે, તો એના પર ક્લિક કરી અને જે વાઇપવાળી ઇફેક્ટ છે એના પર ક્લિક કરીને સ્ટાન્ડર્ડ સેટિંગ કરી લેવાનું છે. ત્યારબાદ તમારે શું કરવાનું છે, સૌથી પહેલાં તમને એંગલ જોવા મળશે તો એંગલ 0 હશે તો એની જગ્યાએથી આપણે 90 ડિગ્રી કરી લેવાનું છે બરાબર. અને નીચે તમને એન્ડવાળું ઓપ્શન જોવા મળશે, બીજા નંબરનું એ 100 હશે તો એની જગ્યાએ આપણે ઓછું કરવાનું છે અને આ રીતે ફોટાને ક્રોપ કરી લેવાનું છે. ત્યારે તમે નીચે ફેધરવાળો ઓપ્શન છે તો ફેધર છે એ 0 હશે તો એની જગ્યાએથી તમારે અહીંયા જોઈ શકો છો આ રીતે કંઈક વધારી લેવાનું છે બરાબર. તો ફેધર છે એને 10 થી 15 કરી લેવાનું છે ને હવે એન્ડ છે એને ઓછો કરી લેવાનું છે બરાબર. તો આ રીતે ઓછું કરી અને આપણે શું કરશું જોઈ શકો છો ફેધર છે એને આપણે 15ની આસપાસ કરી લઈશું બરાબર. એટલે કંઈક આ રીતે ફોટો થઈ જશે અને હવે આપણે એન્ડને ઓછો કરી લઈશું, કંઈક આ રીતે ફોટો નીચેથી ક્રોપ થઈ જશે બરાબર. આ રીતે થઈ ગયું છે. તો હવે તમારે શું કરવું છે, આપણો ફોટો છે અહીંયા કમ્પ્લીટ એડિટ થઈ ગયો છે. તો હવે તમારે ઉપર સાઈડ જે એરો છે એના ઉપર ક્લિક કરી અહીંથી તમે શું PNG વાળા ઓપ્શન પર ક્લિક કરીને એક્સપોર્ટ ઓપ્શન પર ક્લિક કરશો એટલે તમારો PNG ફોટો છે એ કમ્પ્લીટ સેવ થવા મળશે. તો એ તમારે થોડીક રાહ જોવાની છે, ત્યાં સુધી આપણો PNG ફોટો સેવ થઈ જશે. તો PNG ફોટો સેવ થઈ જાય તમે સેવ પર ક્લિક કરીને બહાર નીકળી જવાનું છે. ત્યારે તમારે શું કરવાનું છે, એનાથી બહાર નીકળી જવાનું છે અને આપણે જે ફૂલ પ્રોજેક્ટ હતો એની અંદર આવી જવાનું છે. ફૂલ પ્રોજેક્ટની અંદર આવશું તમને કંઈક આ રીતે ફૂલ પ્રોજેક્ટ જોવા મળી જશે. તો હવે તમારે શું કરવાનું છે, પ્લસના આઇકન પર ક્લિક કરી મીડિયા જવાનું છે અને સૌથી પહેલાં આપણે જે ફોટો અત્યારે એડિટ કર્યો છે એલાઇટ મોશનની અંદર એ ફોટોને એડ કરી અને આ ફોટોને છે આપણે નીચે લાવી દેવાનું છે. નીચે સોંગ ઉપર સેટ કરીને આપણે ફોટોની લેન્થ છે આપણે સ્ટેટસની લાસ્ટ સુધી લાવી દેવાનું છે. આ રીતે થઈ જશે. તો હવે તમારે શું કરવાનું છે, ફરીથી તમારે સ્ટાર્ટિંગમાં આવી જવાનું છે, પ્લસના આઇકન પર ક્લિક કરી મીડિયા રસમાં જવાનું છે અને અહીંયા મેં તમને હેપી બર્થડે વાળો ટેક્સ પિન જે આપ્યું છે એને એડ કરી મોન્ટાસના ઓપ્શન જવાનું છે રોટેશન ઓપ્શન આપણે 90 ડિગ્રી રોટેટ કરી લઈશું. ત્યારે તમે ત્રીજા નંબરના સાઇઝ ઓપ્શન છે અને સાઇઝ આપણે થોડીક વધારી અને જે PNG છે એની જે ફોટાની ઉપર કમ્પ્લીટ સેટ કરી લેવાનું છે. તો બરાબર, તો આજે આપણે સાઇઝ વધારી અને ફોટાની વચ્ચોવચ્ચ અહીંયા કમ્પ્લીટ સેટ કરી લઈશું. તો આ રીતે સેટ થઈ ગયા તો તમે ખાલી ઉપર ક્લિક કરીને આની પણ લેન્થ આપણે સ્ટેટસની લાસ્ટ સુધી કરી લેવાનું છે. ત્યારે તમે ફોટા પર ક્લિક કરીને જે પિન છે ને ફોટાની ઉપર સેટ કરી લઈશું કંઈક આ રીતે થઈ જશે. ફરીથી તમારે સ્ટાર્ટિંગમાં આવી જવાનું છે, પ્લસના આઇકન પર ક્લિક કરી મીડિયા રસમાં જવાનું છે અને અહીંયા તમે જોઈ શકો છો આ રીતે મેં તમને એક PNG આપેલ છે, અહીંયા તમને બતાવી દઉં, તમે જોઈ શકો છો આ રીતે ટાઈગર વાળું એક PNG આપેલ છે કિંગ વાળું, તો એને એડ કરી લઈશું. હવે તમે મોન્ટાસના ઓપ્શન જેમ છે રોટેશન છે આપણે 90 ડિગ્રી રોટેટ કરી લઈશું. ત્યારે તમે ત્રીજા નંબરના સાઇઝ ઓપ્શન છે અને સાઇઝ છે કંઈક આ રીતે ઓછી કરી લેવાની છે બરાબર. તો સાઇઝ ઓછી કરવા તમારે શું કોણ છે, પહેલાંમાં શું ક્લિક કરી જે પિન છે ને આપણે જે જોયું નામ લખેલું છે રોહિત, તો એ નામની ઉપર તમારે સેટ કરવાનું છે બરાબર. તો ફરીથી તમારે PNG ઉપર ક્લિક કરી બ્લેન્ડિંગ એન્ડ ઓપ્શન ઓપ્શન છે અને તમને ઘણા બધા ઓપ્શન જોવા મળશે. તો તમને શું કહો છેલ્લે કે તમને આ ઓપ્શન જોવા મળશે, તો એના પર ક્લિક કરીને જે આ લખેલું છે એના પર ક્લિક કરશો, સબટ્રેક એના પર ક્લિક કરશો એટલે આપણું PNG બ્લેક થઈ જશે. તો હવે તમે PNG ઉપર ક્લિક કરી મોન્ટાસના ઓપ્શન જેમ છે ત્રીજા નંબરના સાઇઝ ઓપ્શન છે અને સાઇઝ છે કંઈક આ રીતે ઓછી કરી અને જે આપણું નામ લખેલું છે
એ કમ્પ્લીટ આ રીતે સેટ કરી લેવાનું છે બરાબર. તો અહીંયા સાઇઝ તમે એડજસ્ટ કરી લેવાનું છે ને અહીંયા સેટ થઈ જાય એટલે બરાબર. તો હવે તમારી લેન્થ છે એ પણ આપણે સ્ટેટસની લાસ્ટ સુધી કરી લેવાનું છે. તો આ રીતે થઈ ગયું છે ને આ પીએનજીને પણ આપણે નીચે પીએનજી ફોટો છે એની ઉપર સેટ કરી લઈશું. તો આ રીતે થઈ ગયું છે. તો અહીંયા તમે શું તમને કારતે નામવાળી લેયર જોવા મળશે રોહિતવાળી. તો એના ઉપર ક્લિક કરી એડિટ ટેક્સમાં જવું છે અને તમે જેના પર વિડીયો બનાવતા એનું જે પણ નામ હોય તમારું નામ લખી લેવાનું છે. અને આની અંદર જે આપણે ફોન્ટ યુઝ કર્યું છે એ ફોન્ટ તમને ઓલ મટીરિયલની અંદર મળી રહેશે. તો ડાઉનલોડ કરી લેજો. અને તમને ઇલાઇટ મોશનની અંદર ફોન્ટ એડ કરતા અથવા ડાઉનલોડ કરતા ના આવડતું હોય તો એનો પણ વિડીયોની લિંક મેં તમને ડિસ્ક્રિપ્શનમાં આપેલ છે. ગુજરાતી ફોન્ટ ડાઉનલોડ એન્ડ એડ કરતા શીખો એ વિડીયોને જોઈ લેજો. એની અંદર મેં શીખવાડેલું છે બરાબર. તો એ વિડીયોને જોઈ લેજો. તો હવે તમારે શું છે હવે તમારે આ રીતે થઈ ગયું છે. તો ફરીથી તમારે પ્લસના આઇકન પર ક્લિક કરી મીડિયા સ્ટુડિયો છે અને અહીંયા તમારે શું છે સૌથી પહેલાં તમે જોઈ શકો છો મેં તમને કારતે 1 સેકન્ડનો બ્લેક વિડીયો આપેલ છે બરાબર. તો વિડીયોને તમારે ક્યાં એડ કરવાનું છે તો સૌથી પહેલાં થોડોક આગળ આવશો એટલે તમને 2.020 સેકન્ડ તમને બીટમાર્ક જોવા મળશે ડબલ બરાબર. તો ત્યાં આવી જવાનું છે પ્લસના આઇકન પર ક્લિક કરી મીડિયા રસમાં જવું છે અને જે આપણો 1 સેકન્ડનો વિડીયો છે એને એડિટ કરી લેવાનું છે એટલે કે કારતે વિડીયો આવી જશે. તો હવે તમારે શું છે આ રીતે વિડીયો આવી જાય એટલે તમે જોઈ શકો છો વિડીયો તમે જોશો અહીંયા આવી જાય તો થોડોક વિડીયોને આપણે ક્લિક કરી રાખીને આ રીતે આગળ કરી લેવાનું છે બરાબર. હવે વિડીયો લેયર પર ક્લિક કરી બ્લેન્ડિંગ એન્ડ ઓપ્શન ઓપ્શન જવું છે અને લાઇટ ઓન ઓફ છે છેલ્લા નંબરનું જે લાઇનર ડોઝ લખ્યું છે એના પર ક્લિક કરશો એટલે કંઈક આ રીતે થઈ જશે. ત્યારબાદ તમે શું છે આ લેયર છે ને આપણે કોપી કરી લઈશું. પ્લસના આઇકન પર ક્લિક કરીને કોપી કરી લેવાનું છે બરાબર. હવે તમે જોશો આગળની સાઈડ જે બીજા ડબલ બીટમાર્ક છે ત્યાં આવી જવાનું છે. પ્લસના આઇકન પર ક્લિક કરી પેસ્ટ કરી લઈશું અને વિડીયો પર ક્લિક રાખી લેયર છે તે થોડીક આગળ કરી લઈશું એટલે કંઈક આ રીતે થઈ જશે બરાબર. તો અહીં જે આપણે ડબલ બીટમાર્ક છે ત્યાં આપણે ગન સાઉન્ડવાળી ઇફેક્ટ છે ત્યાં લાગી જાય છે બરાબર. તો ફરીથી આપણે આગળ આવશું એટલે આગળ પણ તમને બીજા 2 ડબલ બીટમાર્ક જોવા મળશે 2 જગ્યાએ બરાબર. તો બંને જગ્યાએ આપણે વિડીયોને અહીંયા કોપી કરેલ છે તો પેસ્ટ કરીને થોડોક અહીંયા આગળ સેટ કરી લઈશું અને આગળ બીટમાર્કે પણ આપણે સેમ એ રીતે જ વિડીયો મૂકી અને થોડુંક આગળ કરી દેવાનું છે બરાબર. તો આ રીતે થઈ ગયું છે. હવે ફરીથી તમે આગળ આવશો એટલે તમને અહીંયા બીજા ડબલ બીટમાર્ક જોવા મળશે બરાબર. તો અહીંયા પણ તમારે વિડીયોને પેસ્ટ કરી અને આ રીતે થોડુંક આગળ કરી લેવાનું છે એટલે કંઈક આ રીતે થઈ જશે બરાબર. તો આ વિડીયો છે આપણે 5 જગ્યાએ સેટ કરવાનું છે તમે સેટ કરી લેવાનું છે. સેટ થઈ જાય તમે ફરીથી સ્ટાર્ટિંગમાં આવી જવું છે. પ્લસના આઇકન પર ક્લિક કરી મીડિયા રસમાં જવું છે અને હવે તમારે શું છે અહીંયા તમને જોશો મેં તમને એક લેક્સનો વિડીયો આપેલો છે તો વિડીયોને એડિટ કરી લેવાનું છે. અને મિત્રો જે આપણે પાસવર્ડ છે એના છેલ્લા 2 આંકડા છે 83 તો નોટ કરી લેજો. આગળ તમને 2 આંકડા મળી જ રહ્યા છે. અને મિત્રો તમે હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી તો સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને પણ લાઇક કરી દેજો. તો હવે તમે શું છે વિડીયો લેયર પર ક્લિક કરી મોનિટરના ઓપ્શન જવું છે રોટેશન આવશે આપણે 90 ડિગ્રી રોટેટ કરી લઈશું. હવે તમે વિડીયો લેયર પર ક્લિક કરી 3 ડોટની અંદર જવું છે અને 5 ઓપ્શન પર ક્લિક કરી વિડીયોને ફૂલ સ્ક્રીન કરી લેવાનું છે. ત્યારે તમારે બ્લેન્ડિંગ એન્ડ ઓપ્શન ઓપ્શન જવું છે લાઇટ ઓન છે અને જોશો છેલ્લાનું લાઇનર ડોઝ લખ્યું છે એના પર ક્લિક કરશો એટલે વિડીયો પેક છે અહીંયા કમ્પ્લીટ લાગી જશે બરાબર. તો મિત્રો આપણો વિડીયો છે અહીંયા કમ્પ્લીટ બની તૈયાર થઈ ગયું છે પણ આપણે વિડીયો છે એની અંદર ઇફેક્ટો નથી લાગી બરાબર. તો ઇફેક્ટો લગાવવાની છે ને અહીંયા ગનવાળી ઇફેક્ટ છે જે ગનની ગોળી છૂટે એ પ્રકારની કમ્પ્લીટ લગાવવાની છે. તો ઇફેક્ટ કઈ રીતે લગાવવાની છે તો નીચે તમે સ્ટાર્ટિંગમાં આવી જવું છે ને ફરીથી તમે થોડાક આગળ હશો એટલે તમને જોશો પહેલા નામનું બીટમાર્ક છે ત્યાં તમને ઇફેક્ટ જોવા મળશે ગ્રુપ જોવા મળશે ઇફેક્ટો. તો ગ્રુપ પર ક્લિક કરી 3 ડોટની અંદર જવું છે અને સૌથી લાસ્ટમાં જે અનગ્રુપ લખ્યું છે એના પર ક્લિક કરશો એટલે ગ્રુપ છે તે અનગ્રુપ થઈ જશે બરાબર. તો ગ્રુપ અનગ્રુપ થશે એટલે તમે જોઈ શકો છો આપણે વિડીયો અંદર જે પણ ઇફેક્ટો લગાવી બધી ઇફેક્ટો લાગી જશે. તો આ રીતે ઇફેક્ટો લાગી છે હું તમને બતાવી દઉં તમે જોઈ શકો છો આ રીતે આપણી જોરદાર ઇફેક્ટો લાગી છે. તો મિત્રો આપણો વિડીયો છે એ કમ્પ્લીટ આ રીતે બનીને તૈયાર થઈ ગયો છે. તમને કંઈ પણ ખબર ના પડે તો વિડીયોને પાછો કરીને જોઈ લેજો અથવા મને કોમેન્ટ બોક્સની અંદર જણાવી દેજો બરાબર મિત્રો. તો અહીં આપણો વિડીયો કેવો બન્યો છે હું તમને થોડોક ડેમો બતાવી દઉં ને તમને ખબર પડી જાય કે આપણો વિડીયો કેવો બન્યો છે. તો વિડીયોનો ડેમો જોઈ લો. જોઈ શકો છો આ રીતે વિડીયો બની ગયો છે. તો હવે તમે વિડીયોને સેવ કરવાને ઉપર સાઈડ જે એરો છે એના પર ક્લિક કરી અહીંથી તમે એરો પર ક્લિક કરી વિડીયોની ક્વોલિટી જે રાખવું એ રાખી શકો છો અને નીચે એક્સપોર્ટ પર ક્લિક કરશો તો તમારો વિડીયો છે અહીંયા કમ્પ્લીટ છે એવું થવા મળશે. તો મિત્રો વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરી દેજો ને ચેનલ પર નવા આવે અથવા પહેલી વાર આવે તો પ્લીઝ મિત્રો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તમારા માટે આટલી મહેનત કરીને વિડીયો બનાવું છું તો પ્લીઝ મિત્રો એક સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. તો મળીએ એક બીજા વિડીયો સાથે ત્યાં સુધી જય માતાજી.